हेलो विद्यार्थी मित्रों, वेरी गुड मॉर्निंग टू ऑल ऑफ यू। श्री कन्या प्राथमिक विद्यालय कालावड़ ई लर्निंग एप्लिकेशन में आप सौનું स्वागत है। आज આપણે ભણીશું વિષય વિજ્ઞાન ધોરણ 8 સેમિસ્ટર 2 એની અંદર ચેપ્ટર નંબર 10। ચેપ્ટરનું નામ છે તરુણાવસ્થા તરફ। વિદ્યાર્થી મિત્રો, આપણે છે એ સેમિસ્ટર 2 ની અંદર આ આપણું ફર્સ્ટ ચેપ્ટર છે, ચેપ્ટર નંબર 10। ચેપ્ટરનું નામ શું છે તો કે તરુણાવસ્થા તરફ। હવે તરુણાવસ્થા એટલે શું તો કે બાલ્યાવસ્થા પછીની જે અવસ્થા આવે એને તરુણાવસ્થા કહેવામાં આવે છે। એની અંદર શું થાય છે તો કે બાળક છે એ વૃદ્ધિ પામીને એક તરુણ છે એ બને છે અને તરુણાવસ્થાની અંદર એવા અલગ અલગ પ્રકારના ફેરફાર છે એ બાળકની અંદર છે એ થાય છે, જેના પરિણામે એ તરુણમાં ફેરવાય છે। હવે તરુણાવસ્થાની અંદર છોકરા અને છોકરીઓની અંદર અલગ અલગ પ્રકારના ફેરફારો છે એ જોવા મળે છે। ફોર એક્ઝામ્પલ, છોકરાની અંદર છે એ દાઢી મૂછ છે એ ઉગવા લાગે છે, એની હાઇટ વધે છે, એનો અવાજ છે એમાં બદલાવ આવે છે। એવી જ રીતે છોકરીઓની અંદર પણ અલગ અલગ પ્રકારના ફેરફાર થાય છે, જેમ કે એની અંદર જે પીરિયડ સાયકલ છે એ ચાલુ થાય છે, એની છાતીનો જે ભાગ છે એ વધવા લાગે છે, એની પણ હાઇટ છે એ વધવા લાગે છે। એવી જ રીતે છોકરા અને છોકરીઓ બંને છે એ પ્રજનન કરવા માટે જ સક્ષમ બને છે। તરુણાવસ્થા છે એની અંદર છોકરા અને છોકરીઓ છે એ પ્રજનન કરવા માટે સક્ષમ બને છે, એટલા માટે એને શું કહેવામાં આવે છે તો તરુણાવસ્થા। વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટરની અંદર તમે તરુણાવસ્થા અને યુવાવસ્થા આ બે અવસ્થા વિશે છે અભ્યાસ કરશો। હવે તરુણાવસ્થાની અંદર કયા કયા પ્રકારના ફેરફારો થાય છે, એવી જ રીતે યુવાવસ્થાની અંદર કયા કયા પ્રકારના ફેરફારો થાય છે એના વિશે માહિતી મેળવીશું। ત્યારબાદ આ ફેરફારો છે એ શેના લીધે થાય છે કે આપણા શરીરની અંદર એવી કઈ પ્રકારની જે અલગ અલગ સિસ્ટમ છે એ આવેલી છે જેના દ્વારા આ અવસ્થા છે એ આવે છે, બરાબર। એના વિશે પણ આપણે ચેપ્ટરની અંદર અભ્યાસ કરીશું। તો સૌપ્રથમ આપણે જોઈએ પ્રસ્તાવનાની અંદર આપણે જોઈએ તો કે આ પ્રકરણમાં છે એ તમે માનવ શરીરમાં થતા એવા પરિવર્તનોનો અભ્યાસ કરશો કે જેના પછી તે શેના માટે સક્ષમ બને તો કે તે પ્રજનન માટે સક્ષમ બને છે। હવે આ ચેપ્ટરની અંદર છે આપણે માનવ શરીરની અંદર થતા એવા પરિવર્તનનો અભ્યાસ કરશું કે જેના પછી તે શું કરવા સક્ષમ બને તો કે પ્રજનન કરવા માટે સક્ષમ બને છે। હવે પ્રકરણ 9માં તમે મનુષ્યના પ્રજનન અંગો વિશે અભ્યાસ કરી ચૂક્યા છો, બરાબર વિદ્યાર્થી મિત્રો। આપણું ચેપ્ટર નંબર 9 છે કે પ્રાણીઓમાં પ્રજનન, એની અંદર પણ આપણે શેમાં પ્રજનન જોયું તો કે મનુષ્યની અંદર પ્રજનન છે કયા પ્રકારે થાય છે, ત્યારબાદ મનુષ્યના પ્રજનન અંગો વિશે પણ આપણે ડિટેલમાં છે ચેપ્ટર 9ની અંદર અભ્યાસ કરી ગયા છીએ। હવે આ પ્રકરણમાં આપણે એવા અંતઃસ્ત્રાવો વિશે ચર્ચા કરીશું કે જે બાળકના થનારા પરિવર્તનોમાં મહત્વની ભૂમિકા ભજવે છે। હવે આની અંદર અંતઃસ્ત્રાવો એટલે શું એ તમને એક પ્રશ્ન થાય કે અંતઃસ્ત્રાવને ઇંગ્લિશમાં શું કહેવામાં આવે તો કે હોર્મોન્સ। હોર્મોન્સ છે એ અલગ અલગ પ્રકારની ગ્રંથિ છે એમાંથી સિક્રેટ થાય છે, બરાબર, અને એનો સ્ત્રાવ છે એ રુધિરની અંદર થાય છે અને ત્યારબાદ છે એનો જે પોઈન્ટ છે ત્યાં પહોંચે છે અને એનું કાર્ય કરે છે। હવે અંતઃસ્ત્રાવની મદદથી આપણા શરીરની અંદર અલગ અલગ પ્રકારના ફેરફારો છે એ જોવા મળે છે। હવે ચેપ્ટર 9ની અંદર તમે મનુષ્યમાં પ્રજનનની અંદર છે એ નર પ્રજનન અંગો અને માદા પ્રજનન અંગોની અભ્યાસ કરી ગયા। નર પ્રજનન અંગોની અંદર તમે જોયું હતું કે 2 શુક્રવાહિનીઓ, એવી રીતે શુક્રાશય, શ્વસન, શુક્રપિંડ, બરાબર, એવી રીતે અલગ અલગ પ્રકારના અંગો છે એ આવેલા હોય છે। હવે શુક્રપિંડ છે એ નર અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે છે, જેના લીધે છોકરાઓની અંદર શરીરની અંદર અલગ અલગ પ્રકારના ફેરફારો થાય છે। એવી જ રીતે માદા પ્રજનન અંગોની અંદર તમે અભ્યાસ કરી ગયા હતા કે એની અંદર શું શું આવેલું હોય તો કે એક જોડ છે એ અંડપિંડ આવેલા હોય, અંડવાહિનીઓ આવેલી હોય, રાઈટ, જેને આપણે ફેલોપિયન ટ્યુબ તરીકે ઓળખીએ છીએ। એવી જ રીતે યુટેરસ એટલે કે ગર્ભાશય છે એ આવેલું હોય છે। હવે જેવી રીતે નરની અંદર છે શુક્રપિંડ છે એ
સેક્સ હોર્મોનનો સ્ત્રાવ કરે છે, એવી રીતે માદાની અંદર છે અંડપિંડ આવેલા હોય છે એમાંથી પણ અલગ અલગ પ્રકારના હોર્મોન છે એ સિક્રેટ થાય છે, અને જેના લીધે છે ગર્લ્સની અંદર શરીરની અંદર અલગ અલગ પ્રકારના ચેન્જીસ તમને જોવા મળે છે. હવે જેના કારણે બાળકનો વિકાસ થઈને તે શું થાય છે તો કે તે પુખ્ત બની જાય છે. હવે બાળક છે પુખ્ત શેમાંથી બને છે તો કે અલગ અલગ પ્રકારના અંતઃસ્ત્રાવોના સ્ત્રાવ થવાથી બાળક છે એ પુખ્ત બને છે, અને આ બધું શક્ય શેના દ્વારા થાય છે તો કે અંતઃસ્ત્રાવો દ્વારા. હવે વિદ્યાર્થી મિત્રો, બાજુમાં છે તમને એક આકૃતિ આપેલી છે, એ તમારી ટેક્સ્ટબુકમાં નથી, પરંતુ આ તમારી સમજ માટે મેં ખાલી અહીંયા મૂકેલી છે, જે આપણે એક વખત જોઈ લઈએ. તો કે એન્ડોક્રાઇન સિસ્ટમ એટલે કે અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ છે એ કઈ કઈ જગ્યાએ આવેલી હોય છે અને કયા કયા પ્રકારની હોય છે એના વિશે આ ફિગરની અંદર તમને સમજાવવામાં આવેલું છે. હવે સૌ પ્રથમ જોઈએ તો કે બ્રેઇનની અંદર કઈ કઈ ગ્રંથિઓ છે એ આવેલી હોય છે. રાઈટ, તો સૌ પ્રથમ તમે અહીંયા જોઈ શકો છો કે આ બ્રેઇન છે એની અંદર તમે બે જોઈ શકો છો કે હાઇપોથેલેમસ અને પિટ્યુટરી ગ્રંથિ છે એ મગજની અંદર આવેલી હોય છે. એવી જ રીતે બીજી એક ગ્લેન્ડ છે જે પાછળના ભાગમાં આવેલી હોય છે, જેને આપણે પિનિયલ ગ્લેન્ડ કહીએ છીએ. રાઈટ, યાદ રાખવાનું છે કે 3 ગ્રંથિ છે, હાઇપોથેલેમસ, પિટ્યુટરી અને પિનિયલ ગ્રંથિ. આ 3 ગ્રંથિ મગજની અંદર આવેલી હોય છે, બરાબર. અને પિટ્યુટરી ગ્રંથિ છે એ સૌથી અગત્યની ગ્રંથિ છે કે જેના દ્વારા બીજી બધી ગ્લેન્ડ્સ છે એ પણ પોતાના હોર્મોન છે એ સિક્રેટ કરે છે. ત્યારબાદ જોઈએ તો કે ગળાના ભાગમાં છે એક ગ્રંથિ આવેલી હોય છે, જે તમને અહીં લાર્જ કરીને બતાવેલી છે, તો કે થાઇરોઇડ ગ્લેન્ડ, જે છે એ થાઇરોઇડ હોર્મોન છે એનો સ્ત્રાવ કરે છે. રાઈટ, ત્યારબાદ નીચેની તરફ જાઓ તો તમને એક બીજી ગ્રંથિ જોવા મળશે, એને કહેવાય થાઇમસ. એ પણ અલગ અલગ પ્રકારના હોર્મોનનો સ્ત્રાવ કરે છે. ત્યારબાદ નીચે છે જે પેન્ક્રિયાઝ, જેને આપણે સ્વાદુપિંડ કહીએ છીએ. રાઈટ, સ્વાદુપિંડ તમે અહીંયા આકૃતિની અંદર તમને લાર્જ કરીને બતાવેલું જ છે કે જે અલગ અલગ પ્રકારના હોર્મોનનો સ્ત્રાવ કરે છે. ફોર એક્ઝામ્પલ ઇન્સ્યુલિન છે, ગ્લુકાગોન છે, બરાબર. હવે ઇન્સ્યુલિન છે એ મનુષ્યના શરીરની અંદર છે બ્લડ ગ્લુકોઝનું લેવલ છે એ જાળવી રાખવામાં મદદ કરતો એક હોર્મોન છે. રાઈટ, એવી રીતે બીજી એક ગ્રંથિ છે એ પણ આવેલી હોય છે, જેને કહેવાય એડ્રિનલ ગ્લેન્ડ એટલે કે એડ્રિનલ ગ્રંથિ. એનું સ્થાન ક્યાં છે તો કે કિડનીની એક્ઝેક્ટ ઉપર તમે અહીં જોઈ શકો છો પીળા કલરની જે ગ્રંથિ છે એને કહેવાય એડ્રિનલ ગ્લેન્ડ, જે એડ્રિનાલિન અને નોર એડ્રિનાલિન એમ 2 અંતઃસ્ત્રાવોનું સ્ત્રાવ કરે છે. એવી રીતે નરની અંદર ટેસ્ટિસ, બરાબર, એટલે કે શુક્રપિંડ એ ગ્રંથિ છે એ આવેલી હોય છે, જેના દ્વારા સેક્સ હોર્મોન છે એનો સ્ત્રાવ છે એ પુરુષની અંદર થાય છે. એવી જ રીતે માદાની અંદર છે એ ઓવરી આવેલી હોય, એટલે કે અંડપિંડ, એક જોડ અંડપિંડ આવેલા હોય, એમાંથી અલગ અલગ પ્રકારના હોર્મોનનો સ્ત્રાવ છે એ માદાના શરીરની અંદર થાય છે. વિદ્યાર્થી મિત્રો, બાકીની બધી જે ગ્રંથિ છે એ નર અને પુરુષની અંદર છે એ સેમ જ હોય છે. એક ટેસ્ટિસ અને ઓવરીસ છે એ બંને નર અને માદાની અંદર અલગ અલગ હોય છે, અને એ અલગ અલગ પ્રકારના હોર્મોન છે એ નર અને માદાની અંદર છે એ સ્ત્રાવ કરે છે, બરાબર. હવે ત્યાર પછી આપણે નેક્સ્ટ પોઈન્ટ જોઈએ, ટોપિક નંબર 10.1 તરુણાવસ્થા તેમજ યૌવનારંભ. હવે છે બુજો છે તેનો 12મો જન્મદિવસ ઉજવી રહ્યો હતો. બુજો છે એનો 12મો બર્થડે છે સેલિબ્રેટ કરતો હતો, બરાબર. હવે એના ઘરે એના મિત્રો આવ્યા હતા, તો કે મિત્રોના ગયા બાદ બુજો છે અને પહેલી પોતાના માતા પિતા સાથે વાતો કરવા લાગ્યા. એનું બર્થડેનું સેલિબ્રેશન પૂરું થઈ ગયું. ત્યારબાદ બુજો અને પહેલી છે પોતાના માતા પિતા સાથે વાતો કરતા હતા. તો પહેલી છે એ એક કન્યા વિદ્યાલયમાં અભ્યાસ કરે છે, જેવી રીતે તમે અહીંયા કન્યા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરો છો, રાઈટ, કે જ્યાં બધી કન્યા એટલે કે ગર્લ્સ છે એ જ અલાવ હોય, એવી રીતે પહેલી છે એ કન્યા શાળામાં અભ્યાસ કરે છે. તે હસવા લાગી અને તેણે ટિપ્પણી કરી કે બુજોના કેટલાક મિત્રો કે જેઓને 1 વર્ષ બાદ તે મળી હતી તેઓની ઊંચાઈ છે એ એકાએક વધી ગઈ હતી.
રાઈટ। હવે પહેલી છે એ બુજોના જે મિત્ર છે બર્થડેનું સેલિબ્રેશન પૂરું થઈ ગયું, એ વહી ગયા બાદ છે એના માતા પિતા સાથે ચર્ચા કરતા હતા ત્યારે પહેલી છે એ હસવા લાગી અને કહેવા લાગી કે બુજોના જે મિત્ર હતા કે જેને તે 1 વર્ષ પહેલા મળી હતી તેને અત્યારે મળી તો એ કેવા લાગ્યા તો કે એ બધા એને કાર્ટૂન જેવા લાગ્યા અને એની ઊંચાઈ કેવી થઈ ગઈ હતી તો કે એકાએક વધી ગઈ હતી, બરાબર। તો અને તેમાંથી કેટલાકને તો મૂછો ઉગવાથી એ કેવા દેખાતા હતા તો કે કાર્ટૂન જેવા દેખાતા હતા। હવે તેની માતાએ તેને સમજાવ્યું કે છોકરાઓ છે હવે મોટા થઈ ગયા છે, એટલે કે એ તરુણાવસ્થા છે એની અંદર પ્રવેશી ગયા છે, એટલા માટે એના શરીરની અંદર આવા અલગ અલગ પ્રકારના ફેરફારો જોવા મળે છે। હવે વિદ્યાર્થી મિત્રો બાજુની આકૃતિમાં તમે જોઈ શકો છો બિફોર અને આફ્ટર એમ કરીને તમને 2 ફિગર આપેલી છે કે તરુણાવસ્થા પહેલાનો જે ફેઝ છે એ કેવો હોય એ તમે જોઈ શકો છો અને તરુણાવસ્થા બાદ છે એ બોયઝની અંદર દાઢી અને મૂછ છે એ ઉગવા લાગે છે અને શેનો સંકેત છે તો કે એની તરુણાવસ્થા છે એ પ્રારંભ થઈ ગઈ છે, બરાબર। ત્યારબાદ નેક્સ્ટ પોઈન્ટ જોઈએ, જન્મના સમયથી જ વૃદ્ધિ શું થાય તો કે ચાલુ થઈ જાય છે। હવે જેવો જ કોઈ પણ બાળકનો જન્મ થાય તો એનો છે એ વિકાસ અને વૃદ્ધિ એ ચાલુ થઈ જાય છે અને વૃદ્ધિ શું છે તો કે એ એક કુદરતી પ્રક્રિયા છે, પરંતુ 10 કે 11 વર્ષના આયુષ્ય પછી વૃદ્ધિમાં એકાએક શું થાય તો કે ઝડપ આવી જાય છે, એટલે કે વૃદ્ધિ છે એ વધવા લાગે છે, વૃદ્ધિ દેખાવા લાગે છે। શરીરમાં થનારા પરિવર્તન વૃદ્ધિ પ્રક્રિયાનો શું છે તો કે એક ભાગ છે। હવે તમારી ઊંચાઈમાં વધારો થવો, છોકરાની અંદર દાઢી મૂછ ઉગવા, એ બધું શું છે તો કે વૃદ્ધિ પ્રક્રિયાનો જ એક ભાગ છે। તે એ બાબતનો સંકેત છે કે તમે હવે બાળક નથી રહ્યા, પરંતુ તમે શું તો કે પુખ્તાવસ્થામાં પ્રવેશ છે એ કરી ચૂક્યા છો। હવે આ બધા લક્ષણો છે એ જોઈને શું લાગે તો કે તમે હવે છે એક બાળક રહ્યા નથી, પરંતુ તમે હવે એક પુખ્ત છે એ વ્યક્તિ બની ગયા છો। હવે જોઈએ તો કે બુજો છે એને એક પ્રશ્ન થાય છે કે શરીરમાં જોવા મળતા આ પરિવર્તનની સમય મર્યાદા ક્યાં સુધીની હોય છે। ફોર એક્ઝામ્પલ કોઈ પણ અવસ્થા હોય એનો એક સમયગાળો હોય, બાલ્યાવસ્થા છે એવી રીતે તરુણાવસ્થા, યુવાવસ્થા, તો એ બધાનો એક સમયગાળો હોય, તો તરુણાવસ્થા છે એનો કોઈ સમયગાળો હશે તો કે શરીરમાં જોવા મળતા આ પરિવર્તનની સમય મર્યાદા ક્યાં સુધીની હોય છે। હવે પહેલી છે એને પ્રશ્નનો જવાબ આપે છે તો કે જીવનનો આ અલગ જ પડાવ છે કે જેમાં તમે બાળક પણ નથી રહ્યા અને પુખ્ત પણ નથી। હવે તરુણાવસ્થા છે એ વૃદ્ધિનો એક એવો તબક્કો છે કે જેની અંદર તમે બાળક પણ નથી અને સાવ પુખ્ત પણ નથી। તો હું જિજ્ઞાસુ છું કે શું બાલ્યકાળ અને પુખ્તાવસ્થાની મધ્યની અવસ્થાનું કોઈ વિશેષ નામ છે। હવે અહીંયા છે બુજોને પણ પ્રશ્ન થાય કે આ અવસ્થાની સમય મર્યાદા ક્યાં સુધીની હોય, એવી રીતે પહેલીને પણ પ્રશ્ન થાય છે કે આ અવસ્થા છે કે બાલ્યાવસ્થા અને પુખ્તાવસ્થા એ વચ્ચેની અવસ્થાનું કોઈ નામ હશે તો કે હા, એટલે કે એને શું કહેવાય તો કે તરુણાવસ્થા। અને તરુણાવસ્થા છે એ 11 થી 13 વર્ષથી ચાલુ થઈને 19 વર્ષ સુધીના સમયગાળા દરમિયાન જે ટાઈમ છે એને શું કહેવામાં આવે છે તો કે તરુણાવસ્થા, બરાબર। હવે આ બંને પ્રશ્નનો જવાબ તમને મળી ગયો, આ તમારે યાદ રાખવાનું છે। ત્યારબાદ જોઈએ નેક્સ્ટ પોઈન્ટ તો કે વૃદ્ધિ એક કુદરતી પ્રક્રિયા છે, બરાબર, જે દરેકના શરીરની અંદર જ છે એ જોવા મળે છે। વૃદ્ધિ શું છે તો કે કુદરતી પ્રક્રિયા છે, એ નેચરલ પ્રોસેસ છે કે તમે એવું અટકાવી ન શકો કે મારે છે બાળક જ રહેવું છે, પુખ્ત થવું નથી, એવું શક્ય નથી, કારણ કે વૃદ્ધિ કઈ પ્રક્રિયા છે, કુદરતી પ્રક્રિયા છે। હવે જીવનકાળની આ અવસ્થામાં શરીરમાં એવા પરિવર્તન થઈને પ્રજનનની પરિપક્વતા પ્રાપ્ત થાય છે, જેને શું કહેવામાં આવે છે તો કે તરુણાવસ્થા કહેવાય છે। તમારે તરુણાવસ્થાની ડેફિનેશન યાદ રાખવાની છે। જીવનકાળની આ અવસ્થામાં શરીરમાં એવા પરિવર્તન થઈને પ્રજનનની પરિપક્વતા પ્રાપ્ત થાય છે, જેને શું કહેવાય તરુણાવસ્થા। તરુણાવસ્થા લગભગ 11 વર્ષની ઉંમરથી પ્રારંભ થાય છે અને 18 અથવા 19 વર્ષની ઉંમર સુધી રહે છે। એનો સમયગાળો ક્યાં સુધીનો હોય તો કે 11 વર્ષથી ચાલુ થઈને 18 થી 19 વર્ષ સુધી છે એ તરુણાવસ્થા રહે છે। આ અવધિ તરુણ
કહેવાતી હોવાથી તે અવસ્થાના બાળકોને શું કહેવાય? તો કે તરુણો પણ કહેવામાં આવે છે. આ અવસ્થા છે એ તરુણાવસ્થા કહેવાતી હોવાથી એ બાળકોને શું કહેવાય? તો કે તરુણો કહેવામાં આવે છે. છોકરીઓમાં આ અવસ્થા છોકરાઓની સાપેક્ષે 1 કે 2 વર્ષ પહેલા જ પ્રારંભ થઈ જાય છે. તરુણાવસ્થાની અવધિ વ્યક્તિઓમાં જુદી જુદી હોય છે. દરેક વ્યક્તિમાં તરુણાવસ્થાની અવધિ છે એ જુદી જુદી હોય, પરંતુ એનો સમયગાળો તો ફિક્સ જ હોય. અમુકને છે 12 વર્ષે પણ તરુણાવસ્થા ચાલુ થાય, બાકી 11 વર્ષથી 19 વર્ષ સુધી છે એ તરુણાવસ્થાનો સમયગાળો ફિક્સ જ હોય છે. તરુણાવસ્થા દરમિયાન મનુષ્યના શરીરમાં અનેક પ્રકારના બદલાવ આવે છે. બરાબર, આપણે આગળ જ વાત કરી ગયા કે દાઢી મૂછ ઉગવું, એવી જ રીતે છોકરીઓની અંદર છે એ છાતીનો ભાગ છે એ વધે છે. અલગ અલગ પ્રકારના બદલાવો છે છોકરા છોકરીઓની અંદર જોવા મળે છે. આ બધા બદલાવ છે તરુણાવસ્થા દરમિયાન જોવા મળે છે, અને આ બદલાવ શેનો સંકેત છે? તો કે યૌવનારંભનો સંકેત છે. તેમાંથી સૌથી મહત્વનું પરિવર્તન છોકરા તેમજ છોકરીઓમાં પ્રજનન ક્ષમતાનો વિકાસ છે એ થાય છે. એટલે કે છોકરા અને છોકરીઓ તરુણાવસ્થા દરમિયાન પોતાની પ્રજનન ક્ષમતા છે એનો વિકાસ છે એ થાય છે. એટલે કે પ્રજનન કરવા માટે જ્યારે એની 19 વર્ષની ઉંમર પૂર્ણ થાય એટલે પ્રજનન કરવા માટે શું થાય? તો કે સક્ષમ બને છે. તરુણોમાં પ્રજનન પરિપક્વતાની સાથે જ યૌવનારંભ છે એ સમાપ્ત થઈ જાય છે. બરાબર, આ તમારે ખાસ છે એ યાદ રાખવાનું છે. ત્યારબાદ જોઈએ તો કે બુજો અને પહેલી છે એને અહેસાસ થાય છે કે ઊંચાઈમાં એકાએક વૃદ્ધિ તેમજ છોકરાઓમાં પાતળી દાઢી મૂછનું ઉગવું કિશોરાવસ્થાના લક્ષણ છે. તે હવે યૌવનારંભમાં થતા અન્ય પરિવર્તનો વિશે પણ જાણવા માંગે છે. હવે અહીંયા સુધી આપણે જોયું કે બુજો અને પહેલીને અહેસાસ થઈ ગયો કે ઊંચાઈની અંદર એકાએક વધારો થવો તેમજ છોકરાઓમાં દાઢી મૂછનું ઉગવું, એ બધા શેના લક્ષણ છે? તો કે કિશોરાવસ્થાના લક્ષણ છે. એ આપણે જોઈ લીધા. હવે એ જાણવા માટે ઉત્સુક છે કે યૌવનારંભની અંદર શરીરની અંદર કયા કયા પ્રકારના પરિવર્તનો છે એ થાય છે. તો એ આપણે જોઈએ. નેક્સ્ટ પોઈન્ટ, ટોપિક નંબર 10.2 યૌવનારંભમાં થતા ફેરફાર. એની અંદર સૌપ્રથમ જોઈએ ઊંચાઈમાં વધારો. રાઈટ, હવે ઊંચાઈમાં એકાએક વધારો યૌવનારંભ દરમિયાન થતો સૌથી મોટો દેખીતો બદલાવ છે. ઊંચાઈમાં થતો વધારો છે એ સૌથી મોટો દેખીતો બદલાવ છે કે જેને આપણે જોઈ શકીએ છીએ. રાઈટ, કે આની ઊંચાઈ છે એકાએક વધે છે કે નહીં. આ સમયે શરીરના લાંબા હાડકાઓ તેમજ હાથ અને પગના હાડકાઓની લંબાઈમાં શું થાય? તો કે વધારો થાય છે, અને જે વ્યક્તિને શું બનાવે? તો કે ઊંચો બનાવે છે. હાડકાની લંબાઈ છે એ વધે છે, જેના દ્વારા શરીર છે એ કેવું થાય છે? તો કે ઊંચું થાય છે. રાઈટ, હવે શરૂઆતમાં છોકરીઓ છોકરાઓની સરખામણીમાં વધારે ઝડપથી વધે છે. હવે છોકરીઓની અંદર આપણે આગળ જ જોઈ ગયા કે તરુણાવસ્થા છે એ 1 કે 2 વર્ષ વહેલી છે એ છોકરીઓની અંદર શરૂ થઈ જાય છે. એટલા માટે જ છોકરીઓની અંદર છોકરાની સરખામણીમાં ઊંચાઈની જે ઝડપ છે એ કેવી છે? તો કે વધારે છે. પરંતુ લગભગ 18 વર્ષની ઉંમર સુધી બંને પોતાની મહત્તમ ઊંચાઈ છે એ પ્રાપ્ત કરી લે છે. ક્યાં સુધી? તો કે 18 વર્ષની ઉંમર થાય ત્યાં સુધીમાં તે પોતાની જે મહત્તમ ઊંચાઈ હોય એ પ્રાપ્ત કરી લે છે. હવે અલગ અલગ વ્યક્તિઓની ઊંચાઈમાં વૃદ્ધિનો દર પણ કેવો હોય? તો કે જુદો જુદો હોય છે. બધા છે એની હાઈટ છે એક સરખી હોતી નથી. દરેક વ્યક્તિની અંદર છે ઊંચાઈની અંદર વૃદ્ધિનો દર અલગ અલગ હોય છે, જે અમુક અંશે છે એ જીનેટિક ઉપર પણ ડિપેન્ડ કરે છે. કેટલાક યૌવનારંભમાં તીવ્ર ગતિથી વધે છે તથા ત્યાર પછી તેની ગતિ ધીમી પડી જાય છે, જ્યારે કેટલાક છે એ ધીરે ધીરે વૃદ્ધિ પામે છે. હવે અમુક છે એની ઊંચાઈ એકદમ છે એ વધી જાય છે, જ્યારે અમુક વ્યક્તિઓ છે એ ધીરે ધીરે વૃદ્ધિ પામે છે. હવે અહીંયા તમને એક ગ્રાફ આપેલો છે. બાજુની આકૃતિમાં તમે જોઈ શકો છો
કે ઊંચાઈ છે એ કેવી રીતે વધે છે, તો કે જેમ જેમ એજ એટલે કે જેમ જેમ ઉંમર વધે છે એમ એમ એની ઊંચાઈ પણ વધતી જાય છે. અને આ ક્યાં સુધી થાય છે, તો કે 18 વર્ષની ઉંમર થાય ત્યાં સુધી ઊંચાઈ છે એની અંદર વધારો થાય છે. ત્યારબાદ એ પોતાની મહત્તમ ઊંચાઈ છે એ કોઈ પણ તરુણ કે તરુણી છે એ 18 વર્ષની ઉંમરે પોતાની મહત્તમ ઊંચાઈ છે એ પ્રાપ્ત કરી લે છે. એક્સ એક્સિસ ઉપર તમને શું આપેલું છે, તો કે ઉંમર છે એ આપેલી છે. તમે જોઈ શકો છો કે અલગ અલગ પ્રકારની ઉંમર છે તમને બતાવવામાં આવેલી છે કે 8 વર્ષ છે, જ્યારે કોઈ પણ છોકરાની ઉંમર 8 વર્ષ હોય તો એની પોતાની મહત્તમ ઊંચાઈ કેટલી છે એ તમને અહીંયા બતાવવામાં આવેલું છે. ત્યારબાદ 10 વર્ષ થાય એટલે એની ઊંચાઈમાં થોડોક વધારો થાય છે, બરાબર. એવી રીતે લાસ્ટમાં જ્યારે 18 વર્ષ થાય ત્યારે તે પોતાની મહત્તમ ઊંચાઈ છે એ કોઈ પણ છોકરો કે છોકરી છે એ પ્રાપ્ત કરી લે છે. રાઈટ. તો અહીંયા સુધી આપણે ફર્સ્ટ લેક્ચરની અંદર જે જોયું એ તમારે ખાસ યાદ રાખવાનું છે. ત્યાર પછીનો જે આપણો નેક્સ્ટ ટોપિક છે એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું. થેન્ક યુ.